દિલ્હીના એક ગુપ્ત બેઠક કક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણેય સેવાના પ્રમુખો સાથે બેઠા છે. સેના પ્રમુખ, નૌસેના પ્રમુખ અને વાયુસેના પ્રમુખ. તેમના ચહેરા પર દ્રઢ સંકલ્પ છે. આંખોમાં અગ્નિ ઝળકે છે. બદલો લેવાનો સમય આવી ગયો છે, તેઓ કહે છે. અને પછી બરાબર 7 મે 2025ના રોજ સવારે 1 વાગે અંબાલા એરબેઝ પરથી રાફેલ જેટનું ગર્જન સંભળાય છે. અંધકારને ચીરીને તેઓ પાકિસ્તાની સરહદ પાર કરે છે અને પંજાબના મુરીદ કેમાં જૈશ-એ મોહમ્મદના આતંકવાદી કેમ્પો પર સચોટ પ્રહાર કરે છે. મિસાઇલ દાગવામાં આવે છે. આગની જ્વાળાઓ ઊંચી ઉઠે છે. આ છે ઓપરેશન સિંદૂરની શરૂઆત, જ્યાં ભારતે આતંકવાદને મોઢે તોડ જવાબ આપ્યો. આગળ શું થયું? જોડાયેલા રહો. તારીખ 22 એપ્રિલ હતી. બપોરે અંદાજે 1 થી 2 વાગ્યાના સમય દરમિયાન અચાનક બૈસન ઘાટીના ઘન જંગલોમાંથી મૃત્યુની 3 પડછાયાઓ બહાર આવી. આ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની એક શાખા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRF માટે કામ કરતા આતંકવાદીઓ હતા. આ દરિંદાઓ AK-47 અને M4 કાર્બાઇન જેવી ખતરનાક અને આધુનિક રાઇફલોથી સજ્જ હતા. તેમના આવતા જ તેમણે પર્યટકોને બંધક બનાવી લીધા. પછી તેમણે એવું અમાનવીય કૃત્ય શરૂ કર્યું જેને માનવતાને શરમાવે તેવું હતું. તેમણે તમામ પર્યટકોને તેમના ધર્મ વિશે પૂછ્યું અને જે હિન્દુ હતા તેમને સ્થળ પર જ મારી નાખવામાં આવ્યા. તિલક અથવા જનેઉ ધારણ કરનાર કોઈ પણ વ્યક્તિને ત્યાં જ ગોળી મારી દેવામાં આવી. કેટલાક લોકોએ પોતાની જાન બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ દરિંદાઓએ તેમને કલમા બોલવા માટે મજબૂર કર્યા અને પુરુષોની પાઘડી ઉતારી તપાસ પણ કરી. જે કોઈ હિન્દુ હોવાનું જણાયું તેને ગોળી મારી દેવામાં આવ્યો. કુલ મળીને 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાંથી 25 પર્યટકો હતા અને એક આપણા બહાદુર ભાઈ આદિલ હતા. આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો. આ હુમલો ફક્ત તે 26 લોકો પર નહોતો, પરંતુ ભારતની આત્મા પર પ્રહાર હતો. 2019 પછી કાશ્મીરમાં નાગરિકો પર થયેલો આ સૌથી મોટો હુમલો હતો. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરબની મુલાકાત પર હતા, પરંતુ જેમ જ તેમને આ કાયરતાપૂર્ણ ઘટનાની જાણ થઈ, તેમણે તરત જ પોતાની મુલાકાત ટૂંકી કરી અને ભારત પરત ફર્યા. દિલ્હીમાં પહોંચતા જ રાયસીના હિલ્સ પર ગતિવિધિઓ તેજ થઈ ગઈ. એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી. આ સુરક્ષા માટેની કેબિનેટ સમિતિ એટલે કે CCSની બેઠક હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, ગૃહમંત્રી અને દેશના તમામ ટોચના સુરક્ષા અધિકારીઓ હાજર હતા. કમરામાં શાંતિ છવાઈ ગઈ હતી, પરંતુ એ શાંતિ તોફાન પહેલાની શાંતિ જેવી હતી. દરેકની આંખોમાં માત્ર એક જ પ્રશ્ન હતો: ક્યાં સુધી? ક્યાં સુધી આપણે પોતાના નિર્દોષોના મૃતદેહો ઉઠાવતા રહીશું? ક્યાં સુધી શાંતિનો ઉપદેશ આપતા રહીશું? તેઓ કહે છે, જ્યારે બીજી તરફ માત્ર લોહીની ભાષા સમજવામાં આવે છે. આ દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRFએ બેશર્મીની બધી હદો પાર કરી અને હુમલાની જવાબદારી સ્વીકારી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હુમલો કરવાની વાત કબૂલ કરી. તેમણે જણાવ્યું કે આ હુમલો કાશ્મીરમાં ગેર-કાશ્મીરી લોકોના વસવાટના વિરોધમાં કરવામાં આવ્યો હતો. આથી દરેક ભારતીયનું લોહી ઉકળી ઉઠ્યું. પાકિસ્તાની સરકાર હંમેશાની જેમ કોઈ પણ સંડોવણીનો ઇનકાર કરતી અને ખોટું બોલતી રહી, પરંતુ ભારત પાસે મજબૂત પુરાવા હતા. અમારી ગુપ્તચર એજન્સીઓ RAW અને IBએ હુમલા દરમિયાન અને બાદમાં આતંકવાદીઓએ પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સ સાથે કરેલા કોલ્સને ઇન્ટરસેપ્ટ કરી હતી. સ્પષ્ટ થઈ ગયું કે આ હુમલો પાકિસ્તાનમાં મુઝફ્ફરાબાદ અને બહાવલપુરમાં યોજાયો હતો અને તેનો માસ્ટરમાઇન્ડ લશ્કરે તૈયબાનો વડો હાફિઝ સઈદ અને તેનો ડેપ્યુટી સૈફુલ્લાહ કસૂરી હતો. પહેલગામમાંથી રક્તપાતના નિશાન હજી સુકાયા પણ નહોતા કે દિલ્હીમાં રણનીતિક ગતિવિધિઓ તેજ થઈ ગઈ. ભારતીય સરકારે સૌપ્રથમ રાજદ્રાણિક સ્તરે પાકિસ્તાનને જવાબ આપવાનું શરૂ કર્યું. ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ ખૂબ જ મોટું અને કઠોર પગલું હતું, કારણ કે પાકિસ્તાનની કૃષિ અને પાણીની જરૂરિયાતો આ સંધિ પર આધારિત હતી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો કે લોહી અને પાણી સાથે વહી શકતા નથી. 1960ની આ સંધિને રોકવી એ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની રીઢ પર પ્રહાર કરવા જેવું હતું. પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો. તેના નેતાઓ અનિશ્ચિત હતા કે હવે શું કરવું. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં જવાની ધમકી આપી, પરંતુ ભારત સાંભળવાના મૂડમાં નહોતું. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. સાચી રમત હજી બાકી હતી. ભારતીય સેનાને પૂર્ણ છૂટછાટ આપી દેવામાં આવી. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાના કમાન્ડરો સાથે મળીને એવી યોજના બનાવી જે ફક્ત પાકિસ્તાનને દુઃખ જ નહીં આપે,
પરંતુ તેની રીઢમાં સહેરણ પણ દોડાવી દેશે. આ યોજનાનું નામ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર. તમે વિચારી રહ્યા હશો કે આ ઓપરેશનનું નામ સિંદૂર કેમ રાખવામાં આવ્યું? તેના પાછળ ખૂબ જ ભાવનાત્મક અને કરુણ કારણ હતું. પહેલગામ હુમલામાં પોતાના પતિઓ ગુમાવનાર મહિલાઓ, જેમ કે શુભમ દ્વિવેદીની પત્ની અથવા લેફ્ટિનન્ટ વિનય નરવાલની પત્ની, તેમનું વૈવાહિક સુખ છીનવાઈ ગયું હતું. તેમનું સિંદૂર મિટાઈ ગયું હતું. આ ઓપરેશન એ તેમના વૈવાહિક સુખનો બદલો લેવા માટે હતું. એ તેમની આંખોમાંથી વહેલા આંસુઓનો જવાબ આપવા માટે હતું. જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના કચ્છ ગયા હતા, ત્યારે ત્યાંની મહિલાઓએ તેમને સિંદૂરનો છોડ ભેટ આપ્યો હતો અને ત્યાંથી જ આ નામને પ્રેરણા મળી. આ નામમાં જ એટલી આગ હતી કે તેણે દરેક સૈનિકના હૃદયમાં જ્વાળા પ્રગટાવી દીધી. સેનાએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. ઓપરેશન સિંદૂર અત્યંત ગોપનીય રીતે આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતના તંજાવુર એરબેઝ પર તૈનાત 22 સ્ક્વોડ્રન, જેને ટાઈગર શાર્ક તરીકે ઓળખવામાં આવે છે, તેને સક્રિય કરવામાં આવ્યું. આ સ્ક્વોડ્રન સુખોઈ 30 MKI લડાકુ વિમાનો ઉડાડતી હતી. પરંતુ આ કોઈ સામાન્ય સુખોઈ નહોતા. તેમને ખાસ કરીને બ્રહ્મોસ મિસાઇલ વહન કરવા માટે સંશોધિત કરવામાં આવ્યા હતા. બ્રહ્મોસ વિશ્વની સૌથી ખતરનાક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોમાંની એક છે, જેની ગતિ અવાજની ગતિથી 3 ગણું વધુ છે. એટલે તો કોઈ પણ વાયુ રક્ષા પ્રણાલી માટે તેને અટકાવવું લગભગ અશક્ય બની જાય છે. પાકિસ્તાનને આશા હતી કે કોઈ પણ હુમલો ઉત્તર ભારતના એરબેઝ જેમ કે અંબાલા અથવા હલવારામાંથી આવશે. તેમનું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત હતું. પરંતુ ભારતે પોતાની રણનીતિ બદલી નાખી હતી. હવે આ વખતે હુમલો એ જગ્યાએથી થવાનો હતો જેના વિશે દુશ્મન કલ્પના પણ ન કરી શકે, અને એવા હથિયારો વડે જેમનો તેમની પાસે કોઈ જવાબ નહોતો. મઈ મહિનો શરૂ થઈ ગયો હતો. સરહદ પર તણાવ એટલો વધ્યો હતો કે એક ચિંગારી પણ યુદ્ધ ભડકાવી શકે. પાકિસ્તાને સરહદ પર પોતાની સેના તૈનાત કરી દીધી હતી. તેમના રડાર 24 કલાક આકાશ પર નજર રાખી રહ્યા હતા. પરંતુ ભારતીય સેનાની શાંતિએ તેમને વધુ ભયભીત કરી દીધા હતા. કહેવામાં આવે છે કે સિંહ શિકાર કરતા પહેલા સંપૂર્ણ શાંતિ પાળે છે. ભારતીય સેના પણ એ જ સ્થિતિમાં હતી. જેમ જેમ 7 મેની તારીખ નજીક આવી, ગુપ્તચર અહેવાલોએ પાકિસ્તાનના બહાવલપુર અને મુરીદકેમાં આવેલા આતંકવાદી તાલીમ કેમ્પોમાં વધેલી ગતિવિધિઓને સૂચના આપી. તેમને લાગ્યું કે ઘણો સમય પસાર થઈ ગયો છે. કદાચ ભારત હવે હુમલો નહીં કરે. આ તેમની સૌથી મોટી ભૂલ હતી. 7 મેની રાત્રિનું અંધકાર ઘેરાતું જઈ રહ્યું હતું. ઘડિયાળ ધીમે ધીમે ટીક ટીક કરી રહી હતી. વિવિધ ભારતીય એરબેઝ પર અજાણી હલચલ હતી, પરંતુ બધું અત્યંત શાંત અને શિસ્તબદ્ધ હતું. પાયલટ પોતાના સૂટમાં તૈયાર હતા. ટેકનિશિયન છેલ્લી વખત જેટની તપાસ કરી રહ્યા હતા. તંજાવુરથી સુખોઈ 30 MKI ઉડાન ભર્યા. તેમના સાથે ગ્વાલિયર અને અંબાલાથી મિરાજ 2000 અને રાફેલ જેવા ઘાતક વિમાનો પણ આકાશમાં ગરજવા માટે તૈયાર હતા. આ કોઈ સામાન્ય રાત્રિ નહોતી. આ ન્યાયની રાત્રિ હતી. ઓપરેશન સિંદૂરનો હેતુ સ્પષ્ટ હતો. તે 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા જ્યાંથી ભારત વિરુદ્ધ ઝહેર ફેલાવવામાં આવતું હતું. બરાબર 1:45 વાગે ભારતીય વાયુસેનાના વિમાનો પોતાની સ્થિતિમાં આવી ગયા હતા. આ વખતે અમે માત્ર નિયંત્રણ રેખા નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદ પણ પાર કરવાની યોજના બનાવી હતી. પરંતુ બ્રહ્મોસ જેવી સ્ટેન્ડ ઓફ મિસાઇલ સાથે અમને દુશ્મનના પ્રદેશની અંદર ઊંડે જવાની જરૂર નહોતી. અમે પોતાની સરહદની નજીક રહીને પણ તેમના હૃદયમાં ઘા કરી શકતા હતા. જેમ જ ભારતીય વિમાનો રડાર પર દેખાયા, પાકિસ્તાનની વાયુ રક્ષા પ્રણાલીઓએ સાયરન વગાડવા શરૂ કર્યા. પરંતુ તેઓ સમજે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું. સુખોઈ વિમાનોમાંથી બ્રહ્મોસ મિસાઇલ દાગવામાં આવી. આ મિસાઇલો પલક ઝપકતા જ પોતાના નિશાન પર પહોંચી ગઈ. બહાવલપુરમાં સ્થિત સુભાનલ્લાહ મસ્જિદ, જે વાસ્તવમાં જૈશે મોહમ્મદનું મુખ્ય મથક હતું અને જ્યાં આત્મઘાતી હુમલાવરોને તાલીમ આપવામાં આવતી હતી, એક જ પ્રહારમાં ધરાશાયી થઈ ગઈ. ત્યાં હાજર ઘણા આતંકવાદીઓ અને તેમના પ્રશિક્ષકો માર્યા ગયા. લશ્કરે તૈયબાના મુરીદ સ્થિત મરકઝ પર પણ આકાશમાંથી પ્રહાર થયો. ત્યાંનો સંચાર કેન્દ્ર અને હથિયારોનો જથ્થો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો. હુમલો એટલો સચોટ હતો કે આસપાસની નાગરિક વસ્તીને ન્યૂનતમ નુકસાન થયું, પરંતુ આતંકવાદી ઠેકાણાઓ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા. પાકિસ્તાની સેનાને સંભાળવાનો મોકો જ ન મળ્યો. તેઓ સમજી જ ન શક્યા કે હુમલો ક્યાંથી અને કેવી રીતે થયો. ભારતે ઇલેક્ટ્રોનિક યુદ્ધનો પણ ઉત્તમ ઉપયોગ કર્યો, જેના કારણે પાકિસ્તાનના રડાર તાત્કાલિક અંધ બની ગયા. આને જેમિંગ કહેવામાં આવે છે. અમારા વિમાનો પોતાનું કામ પૂર્ણ કરીને સુરક્ષિત રીતે પરત ફરી આવ્યા. પરંતુ આ હુમલો માત્ર આકાશ સુધી સીમિત નહોતો. ભારતીય સેનાના તોપખાનાએ પણ પીઓપેવા આતંકવાદી લોન્ચ પેડ પર ગોળાબારી શરૂ કરી. પિનાકા રોકેટ સિસ્ટમે
રાત્રિના અંધકારને દિવસમાં ફેરવી દીધો. પીઓકેમાં છુપાયેલા અને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ માર્યા ગયા. સવાર સુધીમાં આખી દુનિયાને ખબર પડી ગઈ હતી કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. ભારતીય સેનાના પોલીસ મહાનિદેશક ડીજીએમઓએ સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ખૂબ જ માપેલા શબ્દોમાં જણાવ્યું કે આ પગલું સ્વતાની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કાર્યવાહી આતંકવાદીઓને નિષ્ક્રિય કરવા માટેનો ગેરસૈન્ય નિવારક પ્રહાર હતો, પાકિસ્તાની સેના કે નાગરિકોને નિશાન બનાવવા માટે નહીં. પછી જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક સેમિનારમાં એક પ્રસંગ શેર કર્યો, જ્યારે તે સમયના ડીજીએમઓ રાજીવ ઘઈએ ધીમેથી કહ્યું હતું, સર, છોટા સા, એટલે કે મિશન શરૂ થઈ ગયું છે. આ કોડવર્ડ અમારી સેનાની ગોપનીયતા અને વ્યવસાયિકતા દર્શાવે છે. પાકિસ્તાન શોકમાં ગરકાવ થઈ ગયું. તેમના મીડિયા ચેનલો બૂમો પાડી રહ્યા હતા કે ભારતે હુમલો કર્યો છે. પોતાની ઇજ્જત બચાવવા માટે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે કોઈ મહત્વપૂર્ણ નુકસાન નથી થયું, ફક્ત થોડા ઝાડ પડ્યા છે. પરંતુ સેટેલાઇટ તસવીરો ખોટું નથી બોલતી. આખી દુનિયાએ જોયું કે ગઈકાલ સુધી ઊભેલી ઇમારતો હવે મલબા અને ખાડાઓમાં બદલાઈ ગઈ હતી. 8 મેની સવારે સૂર્ય પૂરતો ઉગ્યો પણ નહોતો કે યુદ્ધના વાદળ આકાશમાં મંડરાવા લાગ્યા. પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો. ઓપરેશન સિંદૂરે તેમની સુરક્ષા પ્રણાલીની ખામીઓને ઉજાગર કરી દીધી હતી. ત્યાંના લોકો પોતાની સેનાની દેશની રક્ષા કરવામાં થયેલી નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. પોતાની પ્રતિષ્ઠા બચાવવા અને જનતાનો ગુસ્સો શાંત કરવા માટે હતાશ થયેલી પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો. આ કાર્યવાહીનું નામ રાખવામાં આવ્યું ઓપરેશન બોનયાર્ડ માર્સૂસ. આ નામ કુરાનની એક આયત પરથી લેવામાં આવ્યું હતું, જેનો અર્થ થાય છે સીસાની દિવાલ. પાકિસ્તાન બતાવવા માંગતું હતું કે તે કમજોર નથી અને ઈંટનો જવાબ પથ્થરથી આપી શકે છે. 8 મેની સવારે પાકિસ્તાને એ ભૂલ કરી જેની ભારત રાહ જોઈ રહ્યું હતું. પાકિસ્તાને ભારતીય સૈનિક ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી, કારણ કે હવે સુધી આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ 2 દેશોની સેનાઓ વચ્ચે સીધી અથડામણમાં બદલાઈ ગઈ હતી. પાકિસ્તાને પંજાબ અને જમ્મુ કાશ્મીર ખાતે આવેલા ભારતીય એરબેઝ, પઠાણકોટ, અદમપુર, બઠિંડા અને શ્રીનગર જેવા શહેરોને નિશાન બનાવ્યા. શહેરોમાં એર રેડ સાયરન વાગવા લાગ્યા. લોકો પોતાના ઘરોમાં છુપાઈ ગયા અને આકાશમાં ધુમાડાના ગુબ્બાલા દેખાવા લાગ્યા. પાકિસ્તાને ઉધમપુર અને પઠાણકોટ એરબેઝ સહિત અનેક ભારતીય ઠેકાણાઓને નષ્ટ કરવાનો દાવો કર્યો. પરંતુ પાકિસ્તાનને ખબર નહોતી કે ભારત પહેલાથી જ તૈયાર હતું. ભારત પાસે એક અબાધ્ય ઢાલ હતી, જેને પાકિસ્તાન ભેદી ન શકતું હતું. આ ઢાલને S-400 ટ્રાયમ્ફ કહેવામાં આવે છે. જેમ જ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન ભારતીય હવાઈ વિસ્તારમાં પ્રવેશ્યા, અદમપુર અને અન્ય વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત S-400 સિસ્ટમના રડારે તેમને સેંકડો કિલોમીટર દૂરથી જ ઓળખી લીધા. કંટ્રોલ રૂમમાં અધિકારીઓએ તરત જ કાર્યવાહી શરૂ કરી અને એક પછી એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ હવામાં છોડવામાં આવી. દ્રશ્ય અદ્ભુત હતું. પાકિસ્તાની મિસાઇલો હવામાં જ નિષ્ક્રિય કરી દેવામાં આવી. શક્તિશાળી વિસ્ફોટોના અવાજ આખા વિસ્તારમાં ગૂંજી ઉઠ્યા. જો કે આ વિસ્ફોટ જમીન પર નહીં, પરંતુ આકાશમાં થયા. ભારતની ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર ડ્રોન ગ્રેડ પણ સંપૂર્ણ રીતે સક્રિય હતી. રડારથી બચી ગયેલા નાના ડ્રોનને એન્ટી ડ્રોન ગન અને લેઝર સિસ્ટમ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા. પાકિસ્તાની સેનાએ પોતાના મીડિયા મારફતે દાવો કર્યો કે તેણે ભારતને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને અહીં સુધી કે S-400 સિસ્ટમને પણ નિશાન બનાવ્યું છે. પરંતુ હકીકત એ હતી કે એક પણ પ્રહાર પોતાના લક્ષ્ય પર પહોંચ્યો નહોતો. પડેલા મલબામાં સ્પષ્ટ પાકિસ્તાની નિશાન હતા, જે પછી દુનિયાને બતાવવામાં આવ્યા. અમારા NSA અજીત ડોભાલે વિદેશી મીડિયાને પડકાર આપ્યો કે તેઓ ભારતીય તરફ કોઈ પણ નુકસાન દર્શાવતી એક પણ તસવીર બતાવે. એક કાચનો ટુકડો પણ તૂટ્યો નહોતો. આ ભારતની રક્ષા તકનીકીની જીત હતી. પરંતુ પાકિસ્તાનની ધૃષ્ટતા ફક્ત મિસાઇલ સુધી મર્યાદિત નહોતી. તેમણે પોતાના લડાકુ વિમાનો પણ તૈનાત કર્યા. આકાશમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડોગ ફાઇટ શરૂ થયું. એક બાજુ પાકિસ્તાનના F-16 અને JF-17 હતા અને બીજી બાજુ ભારતના મિરાજ 2000, સુખોઈ 30 અને રાફેલ હતા. રડાર સ્ક્રીનો લાલ અને લીલા બિંદુઓથી ભરાઈ ગયા હતા. બંને દેશોના કુલ 114થી વધુ લડાકુ વિમાનો સામસામે હતા. 1971ના યુદ્ધ પછીનું આ સૌથી મોટું હવાઈ સંઘર્ષ હતું. ભારતીય વાયુસેનાના બહાદુર પાયલટોએ અસાધારણ કુશળતા દર્શાવી. અમારા પાયલટોએ ફક્ત પોતાના એરબેઝનું રક્ષણ જ નહીં કર્યું, પરંતુ દુશ્મનના વિમાનોને પાછા ખદેડી દીધા. અહેવાલો અનુસાર ભારતે પાકિસ્તાનના 5 લડાકુ વિમાનોને માર્યા, જેમાં તેમનો એક અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ પણ શામિલ હતો. જો કે આ લડાઈમાં ભારતને પણ થોડું નુકસાન સહન કરવું પડ્યું.
અમારા સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પછી સ્વીકાર્યું કે કેટલીક તકનીકી ખામીઓના કારણે શરૂઆતમાં અમને નુકસાન થયું અને અમુક જેટ પણ ખોવાયા. તેમણે આ નુકસાનને વ્યૂહાત્મક ભૂલોનું પરિણામ ગણાવ્યું. પરંતુ અમે ઝડપકે પોતાની ભૂલોમાંથી શીખ્યા અને આગામી 48 કલાકમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો. ભારતે હવે પોતાની રણનીતિ બદલી દીધી. અમે રક્ષણાત્મક રહેવું બંધ કર્યું અને આક્રમક બની ગયા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વાયુરક્ષા પ્રણાલીઓને નિશાન બનાવ્યા, જે અમારા વિમાનો માટે ખતરો ઊભો કરી રહી હતી. લાહોર નજીક તેમનું રડાર સ્ટેશન એક સચોટ પ્રહારમાં નષ્ટ થઈ ગયું. સંઘર્ષ હવે ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો હતો. બંને દેશો પરમાણુ શક્તિ ધરાવતા હતા અને આખી દુનિયા શ્વાસ રોકીને બેઠી હતી, આ ભયથી કે આ સંઘર્ષ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા મોટા દેશો સતત બંને પક્ષો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ભારતનો રૂખ સ્પષ્ટ હતો. જ્યાં સુધી પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકવાદ બંધ નહીં કરે, અમે નહીં રોકાઈએ. ભારતે આ ઓપરેશનમાં એક નવી ડોક્ટ્રિન અપનાવી, જેને સમાન ડોમેનમાં સમાન તીવ્રતા કહેવામાં આવે છે. એટલે કે જો પાકિસ્તાન અમારા સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરશે, તો અમે તેમના ઠેકાણાઓને નિશાન બનાવીશું. અમે સંયમ અને શક્તિ વચ્ચે ઉત્તમ સંતુલન દર્શાવ્યું. 10 મે 2025 સુધીમાં પાકિસ્તાન નબળું પડી ગયું હતું. તેમનો ગોળાબારૂદ ખૂટતો જઈ રહ્યો હતો. તેમની અર્થવ્યવસ્થા જે પહેલાથી જ ગંભીર સ્થિતિમાં હતી, હવે વેન્ટિલેટર સપોર્ટ પર પહોંચી ગઈ હતી. પાકિસ્તાનમાં બળવા જેવી સ્થિતિ સર્જાઈ રહી હતી. આખરે પાકિસ્તાની સેનાના પ્રમુખે સમજી લીધું કે તેઓ આ યુદ્ધ જીતી શકશે નહીં. 10 મે 2025ની સાંજે એક ઐતિહાસિક ઘટના બની. પાકિસ્તાનના ડીજીએમઓએ હોટલાઇન પર ભારતીય ડીજીએમઓ સાથે સંપર્ક કર્યો. તેમની અવાજમાં થોડા દિવસ પહેલાંની અહંકારની ગંધ નહોતી. તેમણે યુદ્ધ વિરામની અપીલ કરી. ભારતે પોતાની શરતો પર સ્વીકાર્યું, કારણ કે અમારો હેતુ યુદ્ધ કરવું નહોતું, પરંતુ આતંકવાદનો અંત લાવવો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં ગોળીઓ શાંત થઈ ગઈ. ઓપરેશન સિંદૂર પોતાના હેતુમાં સફળ રહ્યું હતું. અમે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા અને તેની વાયુસેનાને કડક જવાબ આપ્યો હતો. પણ થોભો, જો તમને લાગે છે કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ, તો તમે ખોટા છો. ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને એક પાઠ શીખવ્યો હતો. પણ પહેલગામ હુમલા માટે જવાબદાર 3 આતંકવાદી, સુલેમાન શાહ, હમઝા અફગાની અને જિબ્રાન, હજુ પણ જીવિત હતા. તેઓ કાશ્મીરના ઘન જંગલોમાં ક્યાંય છુપાયેલા હતા. તેમને લાગતું હતું કે ઓપરેશન સિંદૂર પછી પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે અને તેઓ બચી ગયા છે. પરંતુ તેમને ખબર નહોતી કે ભારતીય સરકાર અને સેના પાસે તેમના માટે એક અલગ યોજના હતી. એ યોજનાનું નામ હતું ઓપરેશન મહાદેવ, જેના વિશે આપણે આગામી વિડીયોમાં જાણીશું. તો મિત્રો, તમને આ રોમાંચક વાર્તા કેવી લાગી? જો આ વિડીયોએ તમારા અંદરના ભારતીયને જાગૃત કર્યો હોય, તો કૃપા કરીને તેને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો, જેથી દરેક ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણા બહાદુર સૈનિકોની બહાદુરી વિશે જાણે. કોમેન્ટમાં જય હિન્દ અથવા ભારત માતા કી જય લખવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું, તો હમણાં જ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી શક્તિશાળી વાર્તાઓ ચૂકી ન જાઓ. અમે ફરી એક નવી અંશુની વાર્તા સાથે મળીશું.